તો ગાય લઈને જતા રહેશે, કારણ કે ગાય બરાબર ઓટોમેટિક 2 દિવસથી એમ કરે છે, ભાગીને વી આવે છે, એટલે એને બહાર જ ઊભી રહેવા દે, અહીંયા ભલે ઊભી રહે. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જે ઠાકર મારા બધા મિત્રોને આ સવારમાં આપણે આવી ગયા છીએ ગાયને બેહારવા માટે અહીંયા મેદાનમાં. તો જોઈ શકો છો બધાની ગાયો બેઠી છે, એક ગાયો ઊભી છે, અને ઓલી પર મોટા પાની બેઠા છે, અને એમ પર અર્જુનભાઈ ગા લઈને આવ્યા છે બ્રીડિંગ કરાવવા માટે ટ્રેક્ટર લઈને. ગા ટ્રેક્ટર વાહ બાંધી. તો જો પેલા આપણી ગાયો બધી બેસી છે, અત્યારમાં 8 વાગી ગયા છે. હમણાં આપણે ગાયોને લઈને જવાનું છે 8:30-9 ગાય લઈને ગાયને નીણ ખવડાવવા માટે. ત્યાં સુધી આપણે ગાયને બેહવા દઈશું. તે પહેલાં જો અર્જુનભાઈ આવી ગયા છે અહીંયા ગાયનું બ્રીડિંગ કરાવવા માટે. અને આ પરજા ટીંગાઈ ગઈ ડાયરી ટ્રેક્ટરમાંથી. હરીભાઈને વાંધો. હા, અર્જુનભાઈ કઈ ગળે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અર્જુનભાઈની ગાય જોવો તમે, ગાયનું આખું બોડી સ્ટ્રક્ચર જોવો તમે. એ બતાવેલું છે કાલના વિડીયોમાં, બધી બતાવી દીધી. તો ગાય લઈને જતા રહેશે, કારણ કે ગાય બરાબર હીટમાં હતી નહીં, એટલે જે કાંઈ વાહ પીડ્યો નહીં બરાબર. અત્યારે આપણે મેદાનમાં બેઠા હતા, 8:45 જેવું છું છે. જોઈ શકો છો એક કેરો વહી ગયો છે ઘર બાજુ. હજી અહીં પા મોટા પાની કિરણભાઈની ગાવું છે, અહીં પા આપણી ગાવું છે. તો હમણાં આપણે તેને ગાય લઈને હવે વેચેવી ઘર તરફ. ગાયને વાડામાં નીરેલું છે કમ્પ્લીટ, ને પૂજ દેવી નીંદ બીન ખાહે. મિત્રો આપણે નીકળી ગયા છીએ ગાય લઈને વાડા તરફ. જોઈ શકો છો આપણી ગાય બધી હાલી આવે છે એ તો વાડે. કિરણભાઈ મળશે પછી જા હાઈવડે. આપણે ગાય લઈને બી આવશે વાડે. જોઈ શકો છો નીંદ બીન નીરેલી કમ્પ્લીટ છે. તો આપણે ગાયને જવા દઈશું વાડામાં અંદર. પાસનું પીધી દેશે આમાં. જો મિત્રો અત્યારે આપણે ગાય લઈને બી આવશે વાડે ને. જોઈ શકો છો ગાયને નિરણ નાખેલી હતી 15 પોળાના 2 કટકા કરીને. તો જોઈ શકો છો આપણે ગાયો નિરણ ખાઈ રહી છે સાહટિયાની કડપ. જો 2 દિવસથી ગાયો કે ચોમાસા કરતા આ કડબ અમને વહી જ પાવે એવું લાગે. તો અત્યારે તો આપણી ગાયો નિરણ ખાઈ રહી છે, અને સવારના વધી ચૂક્યા છે 9. તો હજી આપણે ગાય નિરણ ખાવા દઈશું આપણે હમણાં 10:30 11 વાગ્યા સુધી. પછી આપણે ગાય લઈને જઈશું અવેડા બાજુ. ત્યાં સુધી નિરણ ખાવા દઈએ. વાસરું જો અંદર ખાય છે રોકમાં. કાંઈ કે આપણી ગાય જો ખાય છે એમ પા. સવારના 9 વાગ્યા છે ને હવે આપણે કાંઈ કામ છે નહીં, નિરાઈ ગઈ. એટલે હવે આપણે 10:30 11 વાગ્યા સુધી ગયો ખાહે રાડા બાડા ખાહે ને કંઈક અહીંયા સૈયા ઊભા રહે કંઈક ખાહે. 10:30 11 વાગી જાય પછી આપણે એવેડે ગાયને પાણી પાઈ આવશું. પાણી પાઈને દરેક બેહારવી ત્યાં વયા જઈશું ગાયને બેહારવા માટે. આ વાસળી જો નીણની માથે ચડીને ખાય, આમને બગાડે છૂટા નાખવામાં. એ હાટું આપણે કાપી નાખ્યું છે તોય છે, નકે તો વૈદ બગાડે. તો હમણાં આપણે ખાવા દઈએ આમને. શીખ્યા છે 11:30 અને જોઈ શકો છો આપણી ગાયો બેઠી છે. અને હવે આપણે ગાયને પાણી પાવા માટે જવાનું છે. તો જોઈ શકો છો આપણી ગાયો ઊભી થઈ. હવે આપણે ગાયને 11:30 થઈ જશે. પાણી પાઈને બેસી જઈએ. એટલે સુધી રાડા બાડા ખાઈને બેસી ગયું ગયું અહીંયા. હવે આપણે પાણી પાઈ આવીએ એવડે 11:30 થઈ જશે. પછી આપણે જવા દઈએ દરરોજ બેહરવી ત્યાં કાઈટમાં. ત્યાં સુધી તમે લાઈક કરી નાખો. અને આપણે તો ગાય વેડે મિત્રો અત્યારે આપણે ગાય લઈને નીકળી ગયા છીએ ગાયને વેડે પાણી પાવા માટે. જોઈ શકો છો તો આપણે ગાયને વેડે પાણી પાઈ દેવી. પછી પાછા આપણે જઈએ આપણે આવી ગયા છીએ વેડે. જોઈ શકો છો આપણે ગાયો પહોંચી રહી છે અત્યારે. વ્યાજદા પાણી પાઈ પી અમને. વાગી ચૂક્યા છે 11:30. આપણે ગાયો પાણી પી રહી છે. પાણી પી રહી પછી આપણે જવા દઈએ ગાયોને બેહારવા માટે.
મિત્રો અત્યારે આપણે ગાયને એવડે પાણી પાઈ દીધું છે ને પોલભાઈ ગૌ આપણી ગૌ બીજી થઈ ગઈ એવડે એટલે આપણે ગૌ બીજીની જાય છે અત્યારે ગૌ બેહારવા માટે. તો જો આપણી ગૌ બીજીની હેલી આવે છે મારીને પોલભાઈની. ત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ ગાયને બેહારવા માટે. જોઈ શકો છો અહીંયા ગયો આપણી દરજની જેમ ઊભી રહી ગઈ છે આ સાઈડમાં. એમ પા લાલભાઈની ગૌ છે અંદર. તો વાયુ સૂચ્યા છે 12:30. અત્યારે મિત્રો હું આવી ગયો છું ગાયો પાસે ને જોઈ શકો છો આપણે ગાયો બધી બેહી ગઈ છે શાંતિથી. આમ અંદર જઈને બેઠી છે અંદર. અને વાયુ સૂચ્યો છે અત્યારે 1. તો અત્યારે આપણે ગાયને બેહવા દઈશું હમણાં 3 સુધી. અને પછી આપણે ગાય લઈને વહી જઈશું વાડે. ગાયનું નિરણ નિરેલી છે કમ્પ્લીટ. તો ડાયરેક્ટ જવા દઈશું ને નિરાવી પડશે. ત્યાં સુધી તમે લાઈક કરી નાખો. અત્યારે આપણે ગાયો વીએવી છે વાડે. જોઈ શકો છો અહીંયા વાડાની બહાર ઊભી રહી ગઈ છે. આપણે પણ બેહારી હતી પણ અહીંથી કોઈ કારણોસર ભડકીને વીએવી હતી. તો અત્યારે વાડા બહાર ઊભી છે ને વાડામાં જો વાસરું છૂટાશે. તો અત્યારે વાયુ સૂચ્યા છે 3:30. તો અત્યારે ગાયો અહીંયા ઊભી રહેશે ઘડીક વાર. આપણે પેલા વાસરુને આમાં પૂજ દેવી પણ હમણાં ભલગાવું ઊભી રહે. ઓટોમેટિક 2 દિવસથી એમ કરે છે ભાજીને વી આવે છે એટલે એને બહાર જ ઊભી રહેવા દઈએ. અહીંયા ભલ ઊભી રહે. અહીંયા ઊભી રહે કાલથી આવે નહીં ને એટલે. તો જુઓ આવડે આ વાસરું બધા આમાં પૂજ દેવાના છે હમણાં નીણ નીરી. પછી આપણે અહીંયા નીણ નીરી દઈશું અહીંયા ઘઉંને. પછી આપણે ગાયને લઈ લઈશું વાડામાં. તો હમણાં અડધી કલાક ભલા હમણાં રહ્યા 2:45 થયા છે. 3:15 સુધી રહેવા દેવી. 3:15 ગાયને નીણ નાખી દેવી અને વાસરું પૂજી દેવી આપણે આ જોકમાં. ત્યાં સુધી ભલા એને ઊભી રહ્યા ઘઉં. તો તમે લાગી નાખો. મિત્રો અત્યારે વાયુ જગ્યા છે બપોરના 3:30. અને જોઈ શકો છો હજી વાસરું અહીંયા છે અને ગૌ બહાર છે. તો હવે પહેલાં આપણે નીણ કાપી નાખી. પછી આપણે વાસરુને નિરણ નાખી દેવી ઓલામાં. અને પછી વાસરુને એમાં પૂજી દેવી અને ગાયને નિરણ નાખી દેવી અહીંયા. ગાયને લઈ લેવી અંદર. તો પહેલાં આપણે નીણ કાપી નાખી. 15 પોળા ધાબા ઉપરથી આપણે હેઠળ પસારી દીધા છે. તમે લાઈક કરો હાલો ગાય નીણ કાપી. અને હવે કાપવાનું કામકાજ ચાલુ છે પ્રોસેસ. તો ગાય આપણે પોળા કાપી નાખવી. પછી આપણે ગાયના વાડામાં નિરણ નાખી દેવી. પછી ગાયો આપણે અંદર આવવા દેવી. ફાઇનલ મિત્રો અત્યારે આપણે બીજી કડપ કાપી નાખી છે 15-17 પોળા. જો તો હવે આપણે ગાયોના વાડામાં પહેલાં નીંદી ને પછી ગાયોને અંદર આવવા દઈએ. અત્યારે મિત્રો વહી શીખ્યા છે 3:30. અને આપણી ગાયો બધી આવી ગઈ છે વાડામાં. જોઈ શકો છો આપણે 15-16 પોળા કાપી નાખ્યા છે અને નીંદી દીધું છે આ રીતે. જો તો અત્યારે આપણી ગાયો ખાઈ રહી છે. તો હમણાં આપણે ગાયોને ખાવા દેવી. આમને 3:30 ઉપર થયું છે. તો હમણાં આપણે ખાવા દેવી 5, 5:15, 5:30 સુધી. હવે નીરવા નથી કારણ કે આપણે કાલે નીર્યું હતું 2 વખત 8-8 પોળા. 16-17 પોળા કાલે નીર્યા હતા. આજે એકારે 16 પોળા કાપી નાખી દીધા છે. એટલે હવે બીજી વખત નીરવું નહીં. ડાયરેક્ટ આપણે 5-5:30 ગાયને પાણી પાવા માટે જવાનું છે. ત્યાં સુધી આપણે શાંતિથી બેસવાનું અને ગાયને નીણ ખાવા દેવાની એવું છે. તો તમે લાઈક કરી નાખો. મિત્રો વાયુ શીખ્યા છે 3:30. મિત્રો વાયુ શીખ્યા છે 5:15. અને આપણે જઈ રહ્યા છીએ ગાય લઈને વેડા તરફ. અને કોક રાડા પીડ્યા છે. પછી પાણી પીને ખાહે. અત્યારે જાવ દે આપણે ગાય વેડે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વેડે ને જોઈ શકો છો આપણે ગાયો પાણી પી રહી છે. આવડી દાંત પછી રેડિયાર છે આપણે એટલા છે. તો પાણી પાઈને આપણે જાવ દઈએ પાછા કરીએ. મિત્રો આપણે ગાયોને એવડે પાણી પાઈ દીધું છે. પાણી પાઈને અત્યારે જઈ રહ્યા છીએ આપણે ગાયો લઈને વાડા તરફ. તો જોઈ શકો છો આપણે ગાયો પાણી સારું પીધું છે ધરાણી. જો તો ગાય આપણે વધી વાડે. ત્યાં સુધી તમે લાઈક કરી નાખો. મિત્રો અત્યારે આપણે ગાયો લઈને ગયા છીએ વાડે ને જોઈ શકો છો રાડા બડા પડ્યા છે બીજી. અને વાસરું નાખ્યું હતું ત્યાં ભૂકો પડ્યો છે. તો ત્યાં અડધી ગૌ અંદર ત્યાં ખાય છે. પછી ઓલપા થોડા રાડા પડ્યા છે. એમને ગૌ ખાય છે આપણે. જુઓ અને 5:15 ઉપર થઈ ગયું છે. 5:30 થવામાં છે. તો હમણાં આપણે 6 વાગ્યા સુધી ખાવા દઈએ. પછી આપણે ગાયને બાંધી દઈશું કારણ કે 6:15 બકરા આવી જાય. બકરા આવ્યા પહેલાં આપણે ગૌ બાંધવાની છે. મિત્રો વહી શીખ્યા છે 6. અને જોઈ શકો છો ગૌ આપણી ઊભી રહેવા મળી છે ને કાંક બેહવા મળી છે. કાંક રાડા કવડે છે પીડ્યા છે. બાકી આપણે અત્યારે ગાયને બાંધી દઈએ ને હમણાં બકરા આવી જાય તે પહેલાં આપણે બાંધી દઈએ. તો લાગી નાખો. આપણે
આપણે ગાયોને બાંધી દીધી છે વાડામાં. જોઈ શકો છો બધી ગાયોને આપણા વાસરું છૂટાશે, કારણ કે આ બધાને આપણે અત્યારે છૂટા જ રાખ્યું છે. તો આ 5 વાસરું છૂટા રહેશે, બાકી બધા આપણે બાંધી દેવી છે. બે આ સાઈડ બાંધવી છે. તો અત્યારે આપણે બધી ગાયોને બાંધી દીધી છે અને હમણાં ટૂંક જ સમયમાં આપણી બકરીઓ આવતી છે. તો આપણે હમણાં બકરા આવી જાય એટલે લોકેશન ફિટ કરીને વિડીયો ઉતારી લેવી બકરાનો હોય તો મેળ આવે. તો બાકી આપણા વિડીયો સારા લાગતા હોય તો કમેન્ટ સારી એમથી કરી નાખજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારે પછી શીખ્યા છે સાંજના 8 અને આપણે પાકડ ગાઉન નાખી દીધી છે ઊંચી કડક, જે આપણે આખો જ નાખી છે એની કડક અત્યારે નાખી દીધી. પૂળો કાપીને 2 કટકા કરી નાખ્યા અને બધી ગાઉન નાખી દીધું છે આમ રીતે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.